નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન 8 તરફથી એમની નવી પ્રોડક્ટ બનાવવામાં આવે છે ઇઝી લર્નિંગ ઓફ ટેન્સીસ. એક ઇંગ્લિશ ગ્રામર હેન્ડબુક બનાવવામાં આવે છે ઇઝી લર્નિંગ ઓફ ટેન્સીસ, અને સાથે ડિગ્રી કમ્પેરિઝનના નિયમો, આઈએનજીના નિયમો, ઈડીના નિયમો, ઈએસ આઈએએસના નિયમો, આર્ટિકલના નિયમો અને સિંગ્યુલર પ્લુરલના નિયમો પણ આ બુકની અંદર આવરી લેવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કઈ રીતની બુક છે. તો આ બુકની અંદર આપણે જોઈએ છે તો સૌપ્રથમ અહીં ટેન્સીસ વિશેની સમજ આપવામાં આવી છે કે કેટલા ટેન્સીસ હોય છે, અને ત્યાર પછી પર્સનની પણ માહિતી આપવામાં આવી છે. જેમ કે જ્યાં જ્યાં બુકની અંદર વાદળી કલરથી લખેલું હશે તો તે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હશે, મતલબ કે એ સ્પીકર હશે, એ છોકરો હશે કે છોકરી હશે, મતલબ મેલ અથવા ફિમેલ હશે. તે જ રીતે જે બ્લુ કલરનું છે એ ફર્સ્ટ પર્સન પ્લુરલ, એટલે કે પ્રથમ પુરુષ બહુવચન હશે, તો તે સ્પીકર ઇન ગ્રુપમાં હશે. ત્યાર પછી સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ એ ગ્રીન કલરમાં, એટલે કે લીલા કલરમાં હશે, જે લિસનર એકલો હશે અથવા તો ગ્રુપમાં હશે. તે જ રીતે થર્ડ પર્સન સિંગ્યુલર જે ગુલાબી કલરમાં છે, તો જો હી મતલબ કે છોકરો હશે અથવા પુરુષ હશે તો તેના માટે હી આપણે ઉપયોગ કરી શકીએ. જો છોકરી હોય તો તેના માટે સી ઉપયોગ કરી શકીએ, અને પ્રાણી અથવા તો નિર્જીવ વસ્તુઓ હોય તો તેના માટે ઈટ. અને જે તે જ રીતે લાલ કલરની અંદર થર્ડ પર્સન પ્લુરલ, એટલે કે ત્રીજો પુરુષ બહુવચનમાં છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ રૂલ છે, તો આની અંદર જે બેઝ વર્બ છે એને V1 કહેવામાં આવ્યું છે, પછી એનું જે પાસ્ટ ફોર્મ છે એને V2 કહેવામાં આવ્યું છે, પાસ્ટ પાર્ટિસિપલને V3 કહેવામાં આવ્યું છે, આઈએનજી વાળું ફોર્મને V4 કહેવામાં આવ્યું છે, અને થર્ડ પર્સન સિંગ્યુલર જે છે એને V5 કહેવામાં આવ્યું છે. અને એની સાથે અહીં કોમન રૂલ પણ આપવામાં આવ્યા છે કે આ V1, V2, V3, V4, V5 ક્યારે ઉપયોગમાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું પ્રેઝન્ટ સિમ્પલ. તો પ્રેઝન્ટ સિમ્પલમાં મેં તમને અગાઉ કહ્યું તેમ દરેક પર્સનને અલગ અલગ કલર કોડથી આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે એનું સ્ટ્રક્ચર, ફોર્મ્યુલા કઈ રીતનું છે. તો પ્રેઝન્ટ સિમ્પલ પોઝિટિવ સેન્ટન્સ, તો એનું છે સબ્જેક્ટ વત્તા વર્બ V1 વત્તા ઈએસ આઈએસ, એ લાગે અથવા નહીં લાગે એ સામાન્ય અંગ્રેજીના નિયમ પ્રમાણે છે. અને પછી ઓબ્જેક્ટ છે, તો અહીં ઉદાહરણ છે કે આઈ પ્લે ક્રિકેટ. આઈ સાથે નથી લાગતું, હી, સી અને ઈટ સાથે લાગે છે, તો તેની સાથે અહીંયા એનું સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. ત્યાર પછી જ્યારે એને નેગેટિવ સેન્ટેન્સ બનાવવામાં આવે છે તો આઈ સાથે ડુ, વી સાથે ડુ, યુ સાથે ડુ, અને હી, સી અને ઈટ સાથે ડઝ લાગે છે, અને દે સાથે ડુ લાગે છે. મોટે ભાગના વિદ્યાર્થીઓ અહીં કન્ફ્યુઝ થતા હોય છે, તેનું અહીં એક ઉકેલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યાર પછી નકાર વાક્ય કઈ રીતે બને છે, નેગેટિવ સેન્ટેન્સ અથવા તો ક્વેશ્ચન સેન્ટેન્સ, એ ક્યાં ઉપયોગ થાય છે તેની પણ અહીં માહિતી લખવામાં આવી છે. અને ત્યાર પછી અહીં એક્ઝામ્પલ થોડા આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે આઈ પ્લે ક્રિકેટ વાદળી કલરથી છે, બ્લુ કલરથી વી પ્લે ક્રિકેટ, ગ્રીન કલરથી યુ પ્લે ક્રિકેટ, જે બીજો પુરુષ એક વચન બહુવચન છે. પછી હી, સી અને ઈટ સાથે એસ લાગે છે, તો તે એસ લગાડીને ઉદાહરણ આપવામાં આવ્યું છે. તે જ રીતે નેગેટિવ માટેનું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડુ નોટ હોય તો ત્યાં કોઈક જગ્યાએ આપણે ડોન્ટ ઉપયોગ કરીએ છીએ, અને ડઝ નોટ હોય ત્યાં ડઝન્ટ ઉપયોગ કરીએ છીએ. અને ત્યાર પછી આ વાક્યને પ્રશ્ન વાક્ય કરવા માટે યુઝ WH વર્ડ્સ બિફોર ડુ અને ડઝ, અને ડુ અને ડઝની પહેલાં આપણે WH ફેમિલીના શબ્દો જેવા કે વેર, વેન, વિચ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તે જ રીતે બીજો કાર્ડ જોઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની અંદર પણ આ જ રીતે ફોર્મ્યુલા આપવામાં આવી છે. સાથે અહીં ટાઈમલાઈન આપવામાં આવી છે કે જેમ કે તમે હમણાં અહીં છો અને હમણાં કોઈ ક્રિયા ચાલી રહી છે, તો તેના માટે અહીં એરો બતાવવામાં આવ્યો છે. અને ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ સેન્ટન્સ, તો તેમાં પણ એનું સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું છે. અહીં બીજી એક ખાસ વાત એ છે કે કોઈક ઇરેગ્યુલર, અહીં જે બુકની અંદર ઉદાહરણ આપવામાં આવ્યા છે રેગ્યુલર વર્બને અનુલક્ષીને આપવામાં આવ્યા છે, પણ જો ઇરેગ્યુલર વર્બ આવે તો તે માટેની પણ નોંધ છે કે યુઝ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ ઇન્સ્ટેડ ઓફ વર્બ પ્લસ ઈડી અને ઈએન ફોર ઇરેગ્યુલર વર્બ. ઇરેગ્યુલર વર્બ હોય ત્યાં આની જગ્યાએ આપણે એનું જે ઇરેગ્યુલર વર્બ છે તે આપણે ઉપયોગ કરી શકીશું આ 3 નંબર પર. અને જ્યારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો હોય છે તો એની પણ અહીં નોંધ આપવામાં આવી છે કે યુઝ આર્ટિકલ વિથ ઓબ્જેક્ટ એઝ બેઝ ઓન આર્ટિકલ રૂલ્સ. આર્ટિકલના નિયમ પ્રમાણે આપણે ઓબ્જેક્ટની પહેલાં એ, એન કે ધ લગાવી શકીએ છીએ. હવે આ જ રીતે ત્રીજો કાર્ડ છે, બધા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે.
ત્રીજી રીતે પાસ્ટ ટેન્સીસના 4 કાર્ડ છે. ત્યાર પછી ફ્યુચર ટેન્સીસના કાર્ડ છે 4. ત્યાર પછી ફ્યુચર ગોઈંગ ટુ અને પાસ્ટ ગોઈંગ ટુ અંગેની પણ માહિતી આપવામાં આવી છે. અને ત્યાર પછી મોડલ વર્બ, જેની અંદર કેન, મે, શુડ, કુડ, વુડ, મસ્ટ, માઇટ એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને એનો ઉપયોગ, એનો અર્થ અને ક્યારે ક્યારે ઉપયોગ કરવાનો છે એની પણ માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી હેઝ ટુ, હેવ ટુ એનું પણ અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે. તે જ રીતે વિલ અને શેલ હેવ ટુનું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. તે જ રીતે મસ્ટ, માઇટ, શુડ, કુડ, વુડ પ્લસ હેવ કઈ રીતે ઉપયોગ થાય છે એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આઉટ ટુનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. લેટ અને લેટ્સ કઈ રીતે ઉપયોગ થાય છે એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી પાસ્ટ ફ્યુચર સિમ્પલ ટેન્સ છે કે જે જ્યારે ફ્યુચર સિમ્પલને ઇનડાયરેક્ટ બનાવવામાં આવે ત્યારે કઈ રીતે ઉપયોગમાં આવે છે તે અંગેની માહિતી આની અંદરથી મળી રહેશે, કે એને કંડિશનલ ટેન્સ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી પાસ્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ, જે ફ્યુચર કન્ટિન્યુઅસને ઇનડાયરેક્ટ કરીએ ત્યારે એનું કઈ રીતનું સ્ટ્રક્ચર બને તેની માહિતી છે. ત્યાર પછી પાસ્ટ ફ્યુચર પરફેક્ટ અને પાસ્ટ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ, કે જે ફ્યુચર પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે ઉપયોગ થાય છે તે માટેની. ત્યાર પછી આની અંદર ઈડી માટેના નિયમોની માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી આઈએનજીના નિયમો માટેની માહિતી આપવામાં આવી છે. પછી સિંગ્યુલર પ્લુરલના નિયમો, જે અહીં આપણે 22 જેટલા નિયમોને આવરી લેવામાં આવ્યા છે. ત્યાર પછી ડિગ્રી કમ્પેરિઝનના નિયમો આપવામાં આવ્યા છે. ત્યાર પછી આર્ટિકલ, એ અને એન આર્ટિકલ ક્યારે ઉપયોગ કરવાનો, ધ આર્ટિકલ ક્યારે ઉપયોગ કરવાનો અને ક્યારે આર્ટિકલ નહીં ઉપયોગ કરવાનો એ અંગેની માહિતી આપવામાં આવી છે. અને ત્યાર પછી એસ, ઈએસ અને આઈએસ એ અંગેની માહિતી આપવામાં આવી છે. તો આ બુક વિદ્યાર્થીઓને કાર્ડ માટેનું સામાન્ય જ્ઞાન સરળતાથી મળી રહે તે માટે ખૂબ જ ઉપયોગી બુક બનાવવામાં આવી છે. આ બુકનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને જે અંગ્રેજીનું કાર્ડ માટેનું જે સ્ટ્રક્ચર છે એમાં જે મૂંઝવણ થતી હોય એમાં આ બુક ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.